કેમ છો બાળમિત્રો? તો સ્વાગત છે તમારું જંગલની રંગીન દુનિયામાં. આજે આપણે જોઈશું એક નવી વાર્તા જેમાં તમને સૌને ખૂબ જ મજા આવશે. વાર્તાનું શીર્ષક છે શરમાળ ફીનું. તો ચાલો જોઈએ. એક ઊંચા પહાડ પર જ્યાં વાદળો હળવાશથી રમતા હતા અને સૂરજની કિરણો સોનેરી રંગ ફેલાવતી હતી, ત્યાં એક નાનકડું પણ અનોખું પંખી રહેતું હતું. તેનું નામ હતું ફીનું. ફીનુના પીંછા કોઈ સામાન્ય પંખી જેવા નહોતા. જ્યારે તે ખુશ હોય ત્યારે તેના પીંછા મેઘધનુષના બધા રંગોથી ઝગમગી ઉઠતા. લાલ, વાદળી, લીલો, પીળો, જાણે એક જીવંત ચિત્ર. પણ ફીનું થોડું શરમાળ હતું. તેને લાગતું કે તેના આટલા બધા રંગીન પીંછા જોઈને બીજા પ્રાણીઓ તેને વિચિત્ર ગણશે, એટલે તે હંમેશા ઝાડના પાછળના ભાગમાં કે ઝાડીઓમાં છુપાઈને રહેતું. તે ક્યારેય બીજા પ્રાણીઓ સાથે રમવા જતું નહીં. એક દિવસ પહાડની નીચેના ગામમાં એક મોટો મેળો ભરાયો હતો. મેળામાંથી મીઠા સંગીતનો અવાજ અને બાળકોના હસવાનો કલરવ પહાડ સુધી પહોંચી રહ્યો હતો. ફીનુને પણ મેળામાં જવાનું મન થયું, પણ તેને ડર લાગતો હતો કે તેના રંગીન પીંછા જોઈને બધા હસશે. ત્યાં જ તેણે એક વૃદ્ધ અને જ્ઞાની ઘુવડને જોયું, જેનું નામ હતું જ્ઞાની દાદા. જ્ઞાની દાદા હંમેશા સૌને સાચી સલાહ આપતા. ફીનું ધીમે રહીને જ્ઞાની દાદા પાસે ગયું. જ્ઞાની દાદા, ફીનું ગભરાતા ગભરાતા બોલ્યું, મને મેળામાં જવું છે, પણ મારા પીંછા ખૂટ રંગીન છે. શું લોકો મને જોઈને ડરી જશે કે હસશે? જ્ઞાની દાદાએ પોતાની આંખો ખોલી અને ફીનું સામે જોયું. અરે મારા નાના ફીનું, તારા પીંછા તો તારી સુંદરતા છે, તારી ખાસિયત છે. કોઈ તેનાથી ડરશે નહીં. ઉલટાનું બધાને તારી અનોખી સુંદરતા ગમશે. જ્ઞાની દાદાના શબ્દોથી ફીનુને હિંમત મળી. તેણે ઊંડો શ્વાસ લીધો અને ધીમે ધીમે પહાડ પરથી ઉડાન ભરી. જેમ જેમ તે મેળાની નજીક પહોંચ્યું, તેમ તેમ તેના પીંછાના રંગો વધુને વધુ ચમકવા લાગ્યા, કારણ કે તે ખુશ હતું. મેળામાં પહોંચતા જ બધા લોકોની નજર તેના પર પડી. બાળકોએ તેને જોઈને વાહ વાહ કહ્યું. કોઈએ કહ્યું, જુઓ, આ તો મેઘધનુષ પંખી. એક નાનકડી છોકરીએ, જેનું નામ મીના હતું, તેણે ફીનુને જોયું અને ખુશ થઈ ગઈ. તે દોડતી દોડતી ફીનુ પાસે આવી અને તેને હાથ લંબાવ્યો. ફીનુએ જોયું કે મીનાના ચહેરા પર ડર નહોતો, પણ ફક્ત ખુશી હતી. ફીનુ ખુશ થઈને મીનાના હાથ પર બેઠું. તેના પીંછાના રંગો વધુ તેજસ્વી બન્યા. મીનાએ ધીરેથી તેને પસવાર્યું. મેળામાં હાજર બધા લોકો ફીનુની સુંદરતા જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા. ફીનું સમજી ગયું કે તેની ખાસિયત જ તેની શક્તિ છે. તેણે પોતાની જાતને જેવી હતી તેવી જ સ્વીકારી લીધી હતી, અને તેથી જ તે બધાને ગમ્યું. તે દિવસે ફીનુએ માત્ર મેળાની જ નહીં, પણ ઘણા બધા નવા મિત્રોની પણ મજા માણી. ત્યારથી ફીનું ક્યારેય શરમાયું નહીં અને હંમેશા પોતાના રંગીન પીંછાને ગર્વથી બતાવતું હતું. તો જોયું બાળમિત્રો, ફીનુએ પોતાનો શરમાળ સ્વભાવ કેવી રીતે છોડ્યો? આ વાર્તા આપણને શીખવે છે કે ક્યારેય આપણા દેખાવથી શરમાવું જોઈએ નહીં. આપણે જેવા છીએ તેવા આપણી જાતને સ્વીકારી લેવી જોઈએ, કારણ કે આપણે જેને આપણે કમજોરી સમજતા હોઈએ એ જ આપણી તાકાત પણ હોઈ શકે છે. તો તમે પણ આ વાત હંમેશા યાદ રાખજો. અને જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને હા, આવી જ અવનવી વાર્તા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. તો આવજો, ફરી મળીશું.